આ એક એવી દિવ્ય કથા છે. મનોરથ તો 3 વર્ષથી હતો, પણ અલૌકિક મનોરથો એ પુરુષાર્થ સાધ્ય નથી હોતા. એ કેવલ ને કેવલ કૃપા સાધ્ય હોય છે. અને મને આનંદ એ વાતનો છે આ કથામાં કે આ કથાનો મનોરથી એક યુવાન છે. જે રીતે હિરેનભાઈનો ભાવ સમગ્ર પરિવાર જોડાયેલો છે, પણ એમના હૃદયમાં એમના પિતાના એ મનોરથને પૂર્ણ કરવાની જે તત્પરતા, જે ભાવના, એના માટેનો જે ઉત્સાહ, અને જ્યારે કથા માટે વિનંતી કરવા આવ્યા, સમયની વ્યસ્તતા તો રહે છે, પણ મનમાં એ સમય એ ભાવ હતો કે એક યુવાનનું દિલ તોડવું નથી. એટલે બીજી બધી કથાઓનો સમય અનુકૂળ કરી અને એક ભાવ એ હતો કે એક પ્રેરણા જ્યારે સમાજને મળી રહી છે, એ સમાજનો એક યુવાન આવો સત્કર્મ કરવા માટે પ્રેરાયો છે, અને ઉત્તમમાં ઉત્તમ રીતે કરવાની જે ભાવના એના હૃદયમાં મેં જોઈ, અને એક નિસ્વાર્થ ભાવ કે બસ સમાજને કથાનો આનંદ લેવડાવવો છે, પરિવારનો આ એક મનોરથ પૂર્ણ કરવો છે, અને પોતાના સામર્થ્યથી અધિક કરવાની જે તત્પરતા એમને કે ઉત્તમમાં ઉત્તમ રીતે કરવું છે, પોતાના લૌકિક વ્યવહારમાં પણ કાપ મૂકી ઠાકોરજીનો મનોરથ સર્વોત્તમ રીતે થાય, એવી જે એમની ભાવના. અને આપણે બધા જ જોઈ રહ્યા છીએ જે રીતનો એક ઉત્તમ વ્યવસ્થા, લોકો મહેમાનો પણ જે આવ્યા છે એમના માટેના પણ ઉત્તમ અનુકૂળતાઓને ગોઠવી, અને એક નિસ્વાર્થ ભક્તિનો ભાવ કે અમારા પરિવાર થકી શ્રીનાથજી બાબા ભાગવત સ્વરૂપે પધારે. અને એ પણ ભાવ હતો કે કરવી છે તો જેતપુરમાં છે. મેં પણ કહ્યું કે 2 કથા તો થઈ ગઈ જેતપુરમાં, અને આ 3જી સપ્તાહ જેતપુર ખાતે થવા જઈ રહી છે. શ્રીનાથજી બાવાની એ વિશેષ કૃપા જેતપુર વાસીઓ પર અને આ સમગ્ર ક્ષેત્રના ભક્તો ઉપર કે પુનઃ શ્રીનાથજી બાવા ભાગવત સ્વરૂપ ધારણ કરી અને જેતપુરના આંગણે શ્રીનાથ ધામમાં પધાર્યા છે. ભાગવતજી બિરાજમાન થયા એટલે 7 દિવસ સુધી હવે આ જેતપુર નાથ દ્વારા બની ગયું. આ પંડાલ ઠાકોરજીનું નંદાલય બની ગયું, અને 7 દિવસ સુધી શ્રીનાથજી બાબા પોતાની કૃપાનો અનુભવ આપણને સર્વને કરાવતા રહેશે. કારણ કે કોઈ પણ મનોરથને પૂર્ણ કરવા માટે 3 વસ્તુ છે. સૌથી પહેલા એ મનોરથને પૂર્ણ કરવા માટેની ઈચ્છા મનમાં આવે. સાંસારિક ઈચ્છાઓ તો પ્રતિપલ જાગતી હોય છે, પણ અલૌકિક ઈચ્છાઓ, અલૌકિક કામનાઓ કેવલ ને ભગવત પ્રેરણાથી મનમાં આવતી હોય છે. સહજમાં મનને અલૌકિક મનોરથ જાગતો નથી મનમાં. ઠાકોરજીને જ્યારે કોઈ પરિવાર થકી, કોઈ વ્યક્તિ થકી કંઈક કરાવવાની ઈચ્છા થાય કે આના હાથે મારે કોઈ સત્કર્મ કે અલૌકિક મનોરથ કરાવવો છે, ત્યારે ભગવાન પોતે વિચાર બની એ વ્યક્તિના મનમાં પ્રગટ થતા. ભગવાનનું પ્રાગટ્ય કથામાં થાય એ તો પછીની વાત. જેમ દેવકીજીના મનમાં પહેલા ભગવાન આવ્યા અને પછી પ્રગટ થયા, એમ કોઈક ને કોઈક મનોરથીના મનમાં પહેલા ભગવાન વિચાર અને એના મનમાં ભાવ આવે કે આવું કંઈક કરવું છે, આવો કોઈક મનોરથ છે. અને જ્યારે એ વિચાર મનમાં આવે પછી વ્યક્તિ એના માટે યત્ન અને પ્રયત્ન શરૂ કરે. કારણ કે કેવલ વિચારથી તો થતું નથી. એટલે સૌથી પહેલા ઘરમાં વાત કરે વ્યક્તિ કે આવો કંઈક ભાવ મનમાં આવ્યો છે. એ વિચાર જો ઈશ્વર પ્રેરિત હોય ને તો કદાચ કોઈ પ્રતિકૂળ હોય ને એ પણ અનુકૂળ થઈ જાય, અને ઘરમાં બધાની સહમતિ થઈ જાય કે ના ના આવો સરસ વિચાર આવ્યો છે તો ચોક્કસ આપણા પરિવાર, આપણા કુટુંબ થકી આવો કંઈક મનોરથ થવો જોઈએ. દરેક વૈષ્ણવ પરિવારની એક કામના મનમાં અવશ્ય હોય કે આપણા પરિવાર થકી એકવાર ભાગવત સપ્તાહ થાય. આ વિચાર દરેક વૈષ્ણવ પરિવાર, દરેક કુટુંબ, વૈષ્ણવ કુટુંબના મનમાં હોય. અને ઘરમાં બધા વધાવી લે એટલે પ્રયત્નો શરૂ થાય.
પછી સમિતિઓ બને, સ્વજનોને કહેવામાં આવે કોણ કયું કાર્ય કરશે, એના માટેના સમાયોજનો થાય. આ બંને વસ્તુ થઈ, પણ ત્રીજી વસ્તુ આમાં ન ભળે ત્યાં સુધી મનોરથ પૂરો ન થાય. અને ત્રીજી વસ્તુ છે ભગવત કૃપા. ઠાકોરજીની કૃપા આપણા સંકલ્પ સાથે ભળે ત્યારે જ સંકલ્પ સર્જન સુધી પહોંચતો. અને આજે આપણે બધા જ પ્રગટ આંખે જોઈ રહ્યા છીએ કે સોજિત્રા પરિવાર પર ઠાકોરજીની કૃપા થઈ છે. અને એટલે જ આવા સુંદર પંડાલમાં, આવા સુંદર સ્ટેજ જ્યાં નાથદ્વારાનો ભાવ, નંદાલયનો ભાવ છે, અને ત્યાં ભાગવતજીની ગોદમાં જાણે આપણે બધા બેઠા છીએ. સ્વયં ભાગવત ભગવાન કૃપા કરવા માટે તત્પર થયા છે. શ્રીમદ ભાગવત કથા એટલે શ્રીનાથજીને મળવાનો અવસર, ભાગવત કથા એટલે શ્રીનાથજીને સમજવાનો અવસર, ભાગવત કથા એટલે શ્રીનાથજીને સાંભળવાનો અવસર. અને જ્યારે જ્યારે મંદિરમાં જઈએ ત્યારે આપણે જ બોલતા હોઈએ છીએ અને ભગવાન સાંભળતા હોઈએ. કથા એવું સ્થાન છે કે જ્યાં ભગવાન બોલશે અને આપણે સાંભળીશું. આ ભાગવત કથા એટલે હિન્દુ ધર્મનું સર્વોત્તમ પુણ્ય કાર્ય. આપણે ત્યાં અનેક પ્રકારના પુણ્યો બતાવ્યા છે, પણ કોઈ પ્રશ્ન કરે કે કોઈ એક એવું પુણ્ય ખરું કે જે કરવાથી બાકી બધા જ પુણ્યો થઈ જાય? કારણ કે આપણે ત્યાં અનેક પ્રકારના પુણ્ય કર્મો છે અને દરેકનું કંઈક જુદું ફળ છે. પણ કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ એક એવું પુણ્ય ખરું કે જેનાથી બધા જ પુણ્યોના ફળ પ્રાપ્ત થાય? તો શાસ્ત્ર કહે હા, ભાગવત સપ્તાહ એવું પુણ્ય છે જે કરવા માત્રથી સમસ્ત પુણ્યોના ફળ પ્રાપ્ત થાય. કોઈ એમ કહે કે અનેક તીર્થો છે, તો કોઈ એક એવી પરિક્રમા ખરી કે જે પરિક્રમા કરવા માત્રથી સમસ્ત તીર્થોની પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત થાય? હા, ભાગવતજીના પોથીની પરિક્રમા કરો તો ભાગવતના પરિક્રમા માત્રથી ભારતના સમસ્ત તીર્થોની પરિક્રમાનું ફળ પ્રાપ્ત. કોઈ એક એવું યજ્ઞ ખરું કે જે કરવાથી શાસ્ત્રોમાં જેટલા યજ્ઞો બતાવ્યા છે એ બધાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય? તો આ ભાગવત જ્ઞાન યજ્ઞ એવો યજ્ઞ છે જે કરવા માત્રથી શાસ્ત્રોના સમસ્ત યજ્ઞોના ફળ પ્રાપ્ત થાય. કોઈ એક એવા દર્શન ખરા કે જે દર્શન કરવાથી ભગવાનના સમસ્ત અવતારોના દર્શનના જેટલા ભારતના મંદિરો છે એ સમસ્ત મંદિરોના તીર્થોના દર્શનનું ફળ પ્રાપ્ત થાય? શ્રીમદ ભાગવતના દર્શન કરવા માત્રથી ભારતના સગળા તીર્થો અને મંદિરોના દર્શનોના ફળ પ્રાપ્ત થાય. આ સાધારણ પુણ્ય નથી વૈષ્ણવો. આપણે ત્યાં તો કહ્યું પિતાનું, પૂર્વજોનું અને પિતૃઓનું આ ત્રણ પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવત કથા કરવાનો અવસર આપણને મળે. આ સહજ કેવલ કરવા માત્રથી થઈ નથી જતું. કેટલા જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્યો સંચિત થાય અને ત્યારે આપણા પરિવાર થકી શ્રીમદ ભાગવતજી રૂપે ભગવાન પધારે. એટલે જીવનનું આ પરમ ફળ માનવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતની કથા એટલે સંશયથી સમાધાન સુધીની કથા, પ્રશ્નથી કૃષ્ણ સુધીની કથા, શ્રાપથી સમર્પણ સુધીની કથા, મૃત્યુથી અમરત્વ સુધીની કથા છે. સંસારને આટલા વર્ષો સુધી સાંભળતા આવે પણ કાંઈ કામ સર્યું નહીં. લાવ 7 દિવસો ભગવાનને સાંભળીને આ શ્રીમદ ભાગવત સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે, વાણીમય સ્વરૂપ છે. આને કેવલ કોઈ ગ્રંથ કે પુસ્તક ન માનતા. એ જ ભગવાનને જ્યારે પર્વત રૂપ બનવાની ઈચ્છા થઈ તો ગિરિરાજજી બની ગયા. એ જ ભગવાનને પાંખો ફેલાવીને ઉડવાની ઈચ્છા થઈ તો ગરુડ બની ગયા. એ જ ભગવાનને વૃક્ષ બનવાની ઈચ્છા થઈ તો એ તુલસીનું છોડ બની ગયા. એ જ ભગવાનને કલકલ કલકલ નદી રૂપે વહેવાની ઈચ્છા થઈ તો યમુનાજી બની ગયા. એ જ ભગવાનને મૂર્તિ સ્વરૂપે પ્રગટ થવાની ઈચ્છા થઈ તો શ્રીનાથજી બની ગયા.
એ જ ભગવાનને ગ્રંથ બનવાની ઈચ્છા થઈ, તે ભાગવત બનીને બિરાજમાન થઈ. આમનામાં કોઈ ભેદ ન જાણતા, જે ગિરિરાજજી રૂપે પર્વત આકારે ભગવાન છે, જે નદી રૂપે યમુનાજી રૂપે ભગવાન છે, જે સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપે શ્રીનાથજી રૂપે ભગવાન છે, એ જ ભગવાન આજે ગ્રંથ રૂપે ભાગવત રૂપે અહીં બિરાજમાન છે. એમાં જરાય ન્યૂનતા ન સમજતા. આંખોના કેવલ આકાર બદલાય છે. આંખો જ્યારે દર્શન કરે ત્યારે જુદા જુદા આકારે ભગવાન ભાસે. એ જ ભગવાન આજે અહીંયા ગ્રંથ રૂપે બિરાજમાન છે, પોથી રૂપે બિરાજમાન છે. એવી જ મહત્તા, એવું જ મહાત્મ્ય, એવો જ ભગવત ભાવ મનમાં રાખીને બેસજો અને પ્રયોગ કરજો. તમને એક પ્રયોગ આપો, અનુભવ કરજો ભાગવત ભગવાન. 7 દિવસ અહીંયા બેસો તો મનમાં કોઈ એક પ્રશ્ન ધારીને બેસજો. કોઈ પણ એક પ્રશ્ન પૂછતા નહીં. 7 દિવસમાં સ્વતઃ તમને એનો ઉત્તર મળી જશે. કોઈ પણ એક શંકા લઈને બેસો. અને બીજું એક તમે પરીક્ષા કરજો. આ કલ્પવૃક્ષ છે, કોઈ પણ મનમાં એક મનોરથ ધારીને બેસજો 7 દિવસ ભાગવતજી. અને 7 દિવસ જો બેઠા તો ઠાકોરજીની એવી કૃપા થશે કે તમારો એ મનોરથ નિશ્ચિત પૂરો થશે. કારણ કે આ ભાગવત ભગવાન નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા મુનિભા. અને કલ્પ વૃક્ષ કયો છે. અને કલ્પ વૃક્ષ હોય ને એની પાસે માંગવાનું ન હોય, કેવલ વિચારવાનું. અને જે વિચારીને બેસજો એ ઠાકોરજી તમારો વિચાર મનોરથ માનીને પૂર્ણ કરે. પણ આ એ વિવેક રાખજો, જે ભગવાન આપી શકે એની પાસે સંસાર માંગવું એ મૂર્ખતા છે. સંસાર તો તમારા પુરુષાર્થથી પણ તમને મળી જશે, પણ સંસાર જેને પણ મળ્યો ક્યારે પણ સંસાર એનો થયો નથી, એ નિશ્ચિત વાત છે. જેણે જેણે સંસારને મેળવવાની, પકડવાની, પામવાની ઈચ્છા કરી અને એને કદાચ લાગ્યું કે હવે બધું જ મારું, પણ ક્યારે પણ સંસાર તમારો થવાનો નથી, કારણ કે કોઈનો થયો નથી. તો લાવને પ્રયાસ કરીએ. સંસાર તો આપણો ક્યારે થયો નથી, પણ ભગવાન મારો થઈ જાય એનો એક પ્રયાસ કરીને. કારણ કે ભગવાન જેણે માંગ્યા છે અને ભગવાન જેનો થયો છે, પછી ભગવાને ક્યારે એને છોડ્યા નથી. પછી ભલે ભગવાન પર આંગળી ચીંધશો, પ્રશ્ન કરશો, શંકા અને સંશય કરશો, અરે ક્રોધ કરશો, નારાજ થશો, તો ભગવાન એકવાર તમારો થયો ને એ તમને ક્યારે છોડશે. અને એનો અનુભવ તમે જુઓ, મહાભારતના યુદ્ધમાં જુઓ. પાંડવોએ આ બધું જ કર્યું, પ્રશ્નાર્થ પણ કર્યા, ભગવાન પર નારાજ પણ થયા, શંકાઓની આંગળી પણ ચીંધી. પણ એકવાર જે વ્યક્તિએ કહ્યું ને કે હે કૃષ્ણ હું તારો થયો, ભગવાને એનો સાથ ક્યારે છોડ્યો